માનવ દેહ પ્રાપ્ત કર્યા પછી અનેક પ્રકારના કાર્ય કરવા માટેના જ્યારે ભગવાન આપણને શક્તિ આપ્યા હોય ત્યારે નક્કી કંઈક ને કંઈક ભાગ્યશાળી તો છીએ. આજે આ કાળા ગામની અંદર હનુમાન જયંતીના જ્યારે ઉત્સવ યોજાતું હોય અને આ ઉત્સવની અંદર કેવડા મોટા મોટા થાનાપતિઓ કેવડી મોટી મોટી આયુશ્રી આવતી હોય અને અમારા મેંદડાથી તો અમારી મનુમાં આવ્યા છે અને જ્યારે માની જ્યાં હાજરી થાય ને ત્યારે પછી કંઈ ઘટે જ નહીં. રામાયણ એક એવા ગ્રંથ છે કે રામાયણના ગ્રંથમાંથી કોઈ પણ એક ચોપાઈ, બે ચોપાઈ, 5 ચોપાઈ તમે પઢો તો એ ચોપાઈ મહામંત્ર બની જતી હોય. આગળ સરસ મજાની જ્યારે નગર યાત્રા નીકળતી હતી અને એ નગર યાત્રાની અંદર બધા બાનર રૂપ ધારણ કર્યા હતા. પતા નહીં કંકુમાં પોતે ડૂબી ગયા હતા કે કંકુ આ બધાને ઉપર છટાનું હતું, સમજાતું નહીં હતું. મને એમ થતું હતું કે આ કંકુના અહીંયા કંઈ ગોડાઉન હોય છે કે ગોડાઉનમાંથી બધા પસાર થઈ થઈને નીકળ્યા હોય છે. કોઈને કાનમાં ને આંખમાં ને માથામાં ને હાથમાં. 2-3 જણા તો હાથ મિલાવવા આવ્યા તો હું તો મુઠ્ઠી બંધ કરી દીધું. જરા કંઈ હાથ પકડે નહીં મારું કંકુ વાળું હાથ થઈ જાય. કંકુ કેને